હિન્દુઓની આસ્થા સાથે હિન્દુઓ જ રમત રમે તો પછી હિન્દુઓને ક્યાં જવું? એ વાત અમદાવાદના જગન્નાથ મંદિરને લગતા વિવાદમાં સાબિત થઈ ગઈ છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની મંદિરની જેટલી લોકપ્રિયતા છે એટલો જ એની સાથે જોડાયેલ મોટો વિવાદ છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની કરોડો રૂપિયાની જમીન મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ કોઈપણ જાતની જાણકારી વગર મુસ્લિમ વેપારીને વેચી નાખી હોવાના આક્ષેપ કરવામાં આવતા સનસનાટી મચી છે. ભગવાન જગન્નાથ મંદિરની જમીનનો સોદો 60 કરોડ રૂપિયાથી પણ વધુ રકમમાં આવ્યો હોવાની કહેવાય છે. સામાજિક કાર્યકર અતુલ દવેએ આક્ષેપ કર્યો છે. નોંધનીય વાત એ છે કે અશાંતારા હેઠળ હિન્દુ વિસ્તારમાં મકાન મુસ્લિમને એક વેચવું હોય તો કેટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે, પછી તેની ખરીદનાર અને વેચનાર આ બંનેને ગરજ કેમ ન હોય? જ્યારે અહીં તો એક હિન્દુ મંદિરની જમીન સીધી મુસ્લિમ વેપારીને બજાર ભાવ કરતાં ઓછા ભાવમાં વેચી દેવામાં આવી છે અને સરકારમાં એક રસ્તો પણ બને તો આખી પ્રક્રિયાનું પાલન થતું હોય છે. અહીં તો કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે મુસ્લિમ વેપારીને પધરાવી દેવામાં આવી છે. અતુલ દવેએ દાવો કર્યો કે મંદિરના સંચાલનમાં ગેરરીતિ થઈ છે. આ મંદિર સાથે અમદાવાદના લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. તેથી આ પ્રકારનો ગેરવહીવટ થાય ત્યારે મંદિરની સત્તા સરકારે ટ્રસ્ટ પાસેથી પોતાના હસ્તક લઈ લેવી જોઈએ તેવી માંગ તેમણે કરી. તેથી બીજું કંઈ પણ નહીં, ભક્તોની શ્રદ્ધા સાથે કોઈ રમત તો ન રમી જાય. જ્યારે આ વિવાદ મામલે મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે જમીનને લગતો મામલો તો કોર્ટમાં છે, કોર્ટનો ચુકાદો આવી જાય તો પછી આગામી પ્રક્રિયા દિશામાં થઈ શકે. સામાજિક કાર્યકર અતુલ દવે ભગવાન જગન્નાથને આસ્થાનું કેન્દ્ર માને છે. આસ્થાની આ જગ્યા સાથે થતી કોઈ પણ રમત તેમને ખૂંચે છે. આક્ષેપ છે કે જમાલપુર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રી નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1992માં બહેરામપુરામાં સર્વે નંબર 138ની જમીન આપી. આ જમીન લગભગ 1.5 લાખ કરતાં પણ વધુ ચોરસ બારની છે. વર્તમાન બજાર ભાવ 450 કરોડ રૂપિયા થાય. હવે મંદિરના વહીવટકર્તાની દાટ આ જમીન જોઈને સળકી છે. તેમણે આ જમીનમાંથી 28,000 ચોરસ બારની જમીન, જેનો ભાવ એ સમયે 2018માં ફક્ત 7 કરોડ રૂપિયામાં પધરાવી દીધી, જેનું મૂલ્ય એ સમયે રૂપિયા 60 કરોડ હતું. આમ એકદમ સસ્તા ભાવે આ જમીન પધરાવી દેવામાં આવી. આ જમીન એ સમયે મુસ્લિમ વેપારી યાસીન ગનીભાઈ ઘાંચી નામના વેપારીને પધરાવી. આશ્ચર્યની વાત તો એ છે કે આ જમીનનો આખો સોદો પાછલા બારણે કરવામાં આવ્યો. આ જમીન દિલીપદાસજી મહારાજ દ્વારા યાસીન ગનીભાઈ ઘાંચી નામના વ્યક્તિને વેચવામાં આવી. પરંતુ આ બંને વાસ્તવમાં બહાર દેખાતા પ્યાદા છે. પડદા પાછળના કારીગર તો જુદા છે, એવો દાવો અતુલભાઈએ કર્યો. આક્ષેપ કર્યો કે વાસ્તવમાં જમીનનો સોદો 7 કરોડમાં નહીં પણ 45 કરોડમાં થયો છે. પરંતુ કાગળ પર 7 કરોડ જ બતાવાયા અને બાકીના 38 કરોડ રૂપિયા બ્લેકમાં લેવામાં આવ્યા. અહીં આ જમીન જેમને આપવામાં આવી એ મૂળ ઉસ્માન ઘાંચી નામની વ્યક્તિ અને HS હોટલવાળાના માલિક છે. મુખ્ય ભૂમિકા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જાની છે. એની ખરેખર ચકાસણી કરવાની જરૂર છે. પડદા પાછળ રહીને શું ભૂમિકા ભજવી છે એની ચકાસણી થવી જોઈએ. આ બતાવે છે કે ગુજરાતના જગન્નાથ મંદિરનો કબજો શ્રદ્ધાળુઓ પાસે નથી, કૌભાંડીઓ પાસે છે, જેમનો ડોળો આસ્થાઓની આસ્થાને વધુ પ્રબળ બનાવવાને બદલે પ્રહાર કરવાનો છે. તેમની નજર મંદિરને માધ્યમ બનાવી રૂપિયાને ઉસેટવાની છે. આવા કૌભાંડીઓ પાસેથી જગન્નાથ મંદિરનો કબજો છોડાવવા અમે રાજ્ય સરકારને એમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને નીમવાની માંગ કરીએ છીએ. જગન્નાથ મંદિરની બાબતને લઈ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી એમના કાને આ વાત પડી નથી. કેટલાય પત્રો લખવામાં આવી ચૂક્યા. જગન્નાથ મંદિરમાં જે રીતે કૌભાંડ આગળ વધી રહ્યા છે એ જોતા લાગે છે કે આગામી દિવસમાં મંદિરને કૌભાંડીઓના કબજામાંથી છોડાવવા માટે મોટું આંદોલન કરવું પડે તો નવાઈ ન પામતા. આ માટે PM મોદીને પત્ર લખવામાં આવનાર છે. આ પત્ર પણ પાછો એકાદો પત્ર નહીં, ગુજરાતભરમાંથી લાખો પત્રો PM મોદીને લખવામાં આવશે. જરૂર પડે તો શ્રદ્ધાળુઓ રસ્તા પર ઉતરશે, પરંતુ જગન્નાથ મંદિરને કૌભાંડીના કબજામાંથી છોડાવશે. આમ એક બાજુએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યાં એક બાજુએ ભૂષણ ભટ્ટના ખાડિયાને પાકિસ્તાન નહીં બનાવવા દઈએ અને બીજી બાજુ જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમ વેપારીને વેચાઈ એ પરત લઈને રહેશું એવી બાબતના વિવાદના બમણ સર્જવા લાગ્યા અને આ વિવાદના બમણ આગળ જતા મોટો રાજકીય રંગ પકડી શકે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદમાં મુદ્દાના અસરકારકતા વધુ રહે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.